નમસ્કાર મિત્રો, આપણે રોજ ઝાટકા મશીનનો પણ બાપ લાવ્યા છીએ, બરાબર. અને આપણા વિડીયોની અંદર તમને ઇફેક્ટ કે કોઈ સંગીત એવું જોવા નહીં મળે, કેમ કે આપણે મોટા યુટ્યુબરની જેમ આપણને એટલું બધું ફાવતું નથી. પણ આપણે મને એક ભાઈ નોલેજ મારા કોઠા સુધથી એક સિસ્ટમ તૈયાર કરી છે મેં. એના કારણે રોજડા અને ભૂંડરાના ત્રાસથી હું ઘણો બધો શાંતિથી સૂઈ શકું છું અને ઘણો બધો બચાવ થાય છે. અને આ મારો ખાટલો છે, અહીંયા હું સૂતો હોઉં છું, બરાબર, શાંતિસર. કેમ કે અમુક સમયે મચ્છર કરડે ઉનાળાના, એટલે આપણે સૂઈ જઈએ અને પછી રાત્રે ભૂંડડા અને રોજડા આપણા પાકને ખાઈ જતા હોય છે. આ રીંગણા પણ રાખતા નથી, બરાબર. આ આપણી બાજરી, રચકા બાજરી છે અને બાજુમાં બીજું પાણી ચાલુ છે, એમાં રચકા બાજરી પણ આપણે વાવી દીધી છે, બરાબર. આ રચકા બાજરી બીજી આપણે નાની છે, બરાબર. પણ ભૂંડડા અને રોજડાનો બહુ ત્રાસ છે, એટલે એના માટે આપણે મેં મારા કોઠા સુધથી એક ઉપાય કર્યો છે. એનાથી રોજડા અને ભૂંડડામાં બહુ ત્રાસ છે. તો જોઈએ આપણે રાત્રના સમયે. હવે આ છે મારો ખાટલો, અને આ ખાટલામાં હું સૂતો હોય અને રાત્રે જાગીને સૂઈ જવું, એટલે પછી ભૂંડડા અને રોજડા આપણો પાકનો મોકો જોઈ કે આ ભાઈ સૂઈ ગયા છે અને પછી ખાઈ જતા હોય. તો એના માટે આપણે એક બેટરી લાવ્યા છીએ અને જમીનથી એક જ વેત ઊંચી અને ઉપર મેણિયા સાથે બાંધેલી છે દોરી, અને નીચે જમીનથી એક વેત ઊંચી આપણે બેટરી બાંધી દીધી છે, જે પતળો દોરડો આવે એના વડે. એટલે આખી રાત ટોર્ચ છે એ આમ ફર્યા કરે, આ બાજુથી આ બાજુ ફરે અને એ બાજુ વણાટ પૂરો થઈ જાય એટલે આ બાજુ ફરે. રોજડાને અને ભૂંડડાને એવું લાગે, ઘણી ઊંચી નહીં રાખવાની, જમીનથી એક જ વેચ ઊંચી રાખવાની, એટલે ભૂંડડા કે રોજડા આવે તો એમને ખબર પડે કોઈક જાગતું બેઠું છે, બરાબર. અને આપણે શાંતિસર ખાટલાની અંદર સૂઈ શકીએ. અને સવારમાં આ બેટરી લઈ અને આપણે ચાર્જિંગમાં વળી પાછી મૂકી દેવાની અને વળી પાછી રાત્રે આપણે લાવી દેવાની. તો આનાથી મિત્રો આપણા ભૂંડ અને રોજના ત્રાસમાં ઘણો બધો ફાયદો થઈ જાય છે. આપણે શાંતિસર સૂઈ શકીએ છીએ અને આપણા પાકને નુકસાન પણ ભૂંડડા કે રોજડા કરતા નથી, બરાબર. કેમ કે મચ્છરના કારણે આપણે જાગીને કેટલા જાગીએ, આપણે સૂઈ જઈએ અને પછી ભૂંડડા ખાઈ જતા હોય છે. તો એના માટે આ ચાલુ કરી અને આપણે ખાટલાની અંદર શાંતિસર સૂઈ જવાનું, બરાબર. રાત નીકળી જાય એટલે સવારમાં પાછી બેટરી છોડી અને લઈ જવાની, ઘરે લઈ ચાર્જિંગ મૂકી અને પાછી બીજી રાત્રે પાછી લેતો આવવાનું. તો આપણો કોઈ ખર્ચો પણ ના થાય. અને જો મિત્રો, આ બાજુ વાંટ પૂરો થાય એટલે બેટરી પાછી રનિંગ બીજી બાજુ ચાલુ થઈ જાય છે, એટલે બે બાજુ ફર્યા રાખે, આમથી આમ ફરે અને આમથી આમ. જો આ રિટર્ન પાછી વળતી થઈ ગઈ બેટરી, એટલે આખી રાત ફર્યા રાખે. તો રોજડા અને ભૂંડડાને પણ એવું લાગે કે ના, કોઈક ભાઈ જાગતો છે. ઘણી ઊંચી નહીં રાખવાની, જમીનથી એક જ વેત ઊંચી રાખવાની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક શેર જરૂર કરજો.